શું તમને ખબર છે આ જાંબુડા ઉપર હેર ઓઇલ એટલે કે માથામાં નાખવાનું તેલ લગાવવામાં આવે છે? હકીકતમાં એવું બન્યું કે આજે મને સવારે જાંબુડા ખાવાનું મન થયું, તો સવારે વહેલો થોડોક પહોંચી ગયો. હજી તો જે માર્કેટમાં જે ફ્રૂટ વાળો છે એ ગોઠવતો હતો. હું જનરલી એની પાસેથી લઉં છું, વિશ્વાસુ છે વ્યક્તિ, તો મેં મારા જાંબુડા તો લઈ લીધા. પછી એક મિત્રનો ફોન આવ્યો તો હું ત્યાં જ ઊભો ફોન પર વાત કરતો હતો. એટલામાં એ વ્યક્તિ બધી લારીમાં સજાવટ કરતો ફ્રૂટ ધોતો હતો. તો મારી નજર પડી કે એ વ્યક્તિ એક બકેટમાં પાણી ભરેલું, એમાં જાંબુડા ધોતો. હવે એવામાં એને ઉપરથી હેર ઓઇલ નાખ્યું. એટલે મને નવાઈ લાગી કે જાંબુડા ધોવાનું પાણીમાં હેર ઓઇલ કેમ, માથામાં નાખવાનું કોપરે, એ શા માટે નાખ્યું? મેં પૂછ્યું, ભાઈ તું આમાં શા માટે નાખે છે? કે જાંબુડામાં ચમક આવે એટલે. અને પછી મારો મગજ ફાટી ગયો. કાંઈ નો કહેવાનું કીધું. મેં એમ કીધું કે પહેલા જાંબુડામાં તમે હેર ઓઇલ લગાવો છો ચમક માટે, અરે તમારા વેપાર માટે તમે કોઈને મારી નાખશો. વિચાર તો કરો, આના પર હેર ઓઇલ લગાવે છે, હવે જાંબુ પરથી ને હેર ઓઇલ કાઢવું કઈ રીતે આપણે? તમે વિચાર તો કરો, આપણા પેટમાં જાય. આપણે હોશે આપણા બાળકોને સિઝનલ ફ્રૂટ ખવડાવવું છે કે ભાઈ જાંબુ ખવડાવીએ તો એનું લોહી વધે, પાચન સુધરે. પણ આવું હેર ઓઇલ વાળા જાંબુ આપણે ખવડાવશું તો શું થશે? એટલે જ કહું છું કે હવે ગમે ત્યારે તમે કોઈ પણ લારીએથી જાંબુડા લો તો ચમક વાળા નહીં લેતા. અને જ્યારે પણ લો ને તો જરાક સ્મેલ લઈ જજો કે એમાં હેર ઓઇલ લાગેલું છે કે નહીં. અને ઘરે જઈને આને ગરમ પાણીથી બરાબર ધોઈજો. નહીતર જો હેર ઓઇલ, કારણ કે ખબર જ છે કે હેર ઓઇલમાં કેટલી પ્રકારના ભયંકર કેમિકલ્સ આવે છે. એ હવે માથામાં જ નાખવાની જગ્યાએ હવે આ લોકો આપણને પેટમાં નખાવે છે. સાલું, આ જાંબુડા પાણીમાં ધોવા કે પછી આ લોકો તેલમાં તળીને આપે છે, કઈ સમજાતું નથી. તમને પણ જો આવો કોઈ અનુભવ હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી આપણે દરેક વ્યક્તિને બચાવી શકીએ.